જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। હવે છેલ્લા 24 કલાકમાં એક વિડીયો વાયરલ થઈ છે કે એલિયન્સ પૃથ્વી પર આવ્યા છે અને બધા એવું કહે છે કે 2025થી દુનિયાનો અંત થવાનો પ્રારંભ થવાનો છે। હવે વાત સાચી ખોટી તો મને ખબર નહીં, પણ કે ભવિષ્યવાણી ભવિષ્યવાણી સાચી પડી છે, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી છે, એવું બધું કહે છે કે ભવિષ્યમાલિકામાં પણ લખ્યું હતું કે 2025થી પૃથ્વીનો અંત થવાનો શરૂ થઈ જશે। અને બાબા વેંગા પણ એવું જ કહે છે કે 2025થી પૃથ્વીનો અંતની શરૂઆત થઈ જશે એમ। અને એવું બી ઘણા લોકો કહે છે કે જે કોવિડ આવે એની પહેલાં પણ કે કોવિડ આવે એના પહેલાં પણ કે બાબા વેંગાએ પણ કહ્યું હતું અને ભવિષ્યમાલિકામાં પણ લખ્યું કે હવે જ્યારે જગન્નાથ મંદિરમાં ધ્વજ ખંડિત થશે, એના પર બાજ બેસશે, ત્યારે કે પૃથ્વીનો અંત થવાનો શરૂ થશે। અને એવું એક બે ઘટના બની કે ધ્વજ ભાગી ગયો જગન્નાથ મંદિરનો, અંદર લોહીના ડાઘા જોવા મળ્યા, તે પછી કે કોવિડ આવ્યો હતો। કોવિડ પણ કે ભવિષ્યમાલિકામાં લખ્યું હતું એ પ્રમાણે એક ચેતવણી હતી, અને આ પણ એક ચેતવણી છે કે નવી કોઈ મહામારી આવે નહીં એની માટે। અને હવે એલિયન જોવા મળે છે, એટલે કે લોકોમાં વધારે ગભરાટ જોવા મળી છે। આ એક વિડીયો છે રશિયાનો, જેમાં રશિયન આર્મી યુએફઓ પર ફાયર કરી રહી છે। અને બીજો એક વિડીયો એ પણ છે કે અમેરિકા નાસા ટીમે કે ઘણા બધા 4-5 જેવા કે ઘણા બધા એલિયન્સને કેદ કર્યા છે એમ, પકડ્યા છે, કેદ કર્યા છે, અને યુએફઓની પણ જાંચ ચાલુ છે। આ વિડીયો છે જેમાં અમેરિકાએ એલિયન્સને કેદ કર્યા છે એવી એક વિડીયો છે। અને બીજી એક વિડીયો છે કે રશિયન આર્મી યુએફઓ ઉપર ફાયર કરી રહી છે। જોવો આ વિડીયો પૂરો। અને આવા બીજા ઘણા બધા વિડીયો, ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ શેર। આ છે રશિયાનો ફાયરવાળો વિડીયો કે રશિયન આર્મી ફાયર કરી રહી છે। આ છે બીજી વિડીયો, મને ખબર નથી આ વિડીયો કઈની છે, તમે કમેન્ટ કરો કઈની વિડીયો છે આ।